રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના પીપળજ નજીક ફેક્ટરીમાં આગ લાગી। કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી જે બેકાબુ બની ગઈ। ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આગને કાબૂમાં લેવા માટે આગ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। હર્ષ એન્ટરપ્રાઇઝ નામની આ ફેક્ટરીમાં આગ લાગી। પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ આગને હજુ કાબૂમાં નથી લઈ શકાય। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી છે, પરંતુ કઈ રીતે આ આગ લાગી હતી તે હજુ જાણવા નથી મળ્યું। આગ એટલી ભીષણ હતી કે 2 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટા દેખાયા। રિપોર્ટ આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। ફેક્ટરીના માલિકને કોઈ નામ ખબર પડી છે? કોણ છે માલિક? કોઈ કામ કરતા હતા જ્યારે આગ લાગી ત્યારે કોઈ કર્મચારી હતા અંદર? પ્રાઇમરી માહિતી મુજબ લગભગ 5 થી 6 જણા અહીંયા ગોડાઉનમાં કામ કરતા હોય છે। ગોડાઉન મેઇન સ્ટોરેજ પ્રકારનું હોય છે। અહીંથી ઓઇલ આવે છે, ઓઇલને આ લોકો ટેન્કર મારફત જુદી જુદી જગ્યાએ પહોંચાડે છે। માલિક કોઈ પંકજભાઈ કરીને એ પ્રકારની માહિતી મળી છે, પરંતુ અમે તમામ વિગતો મેળવી રહ્યા છીએ। ગોડાઉનમાં મેનેજર કોણ હતા, સિક્યુરિટી કોણ હતા અને આગની ઘટના શું કામ બની એની પણ તપાસ અત્યારે ચાલુ છે। તો આ હર્ષ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી કે જ્યાં આગ લાગી છે, ફાયર ફાઇટર્સ દ્વારા આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતીક જાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રતીક, આગ કેવી રીતે લાગી હતી? અત્યારે આગને બુઝાવવા માટે શું કામગીરી કરાઈ રહી છે? કૃષ્ણા, હર્ષ એન્ટરપ્રાઇઝમાં આગ લાગી હતી અને આગ લાગતાની સાથે જ સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પરંતુ આ જે હર્ષ એન્ટરપ્રાઇઝ છે તેની અંદર મોટા પ્રમાણમાં ઓઇલનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેના કારણે આગ વિકરાળ બની હતી અને લગભગ 25થી વધુ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા। મહત્વનું છે કે આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુની જે ફેક્ટરીઓ છે, નાના મોટા ઘર તેમજ પીઠા આવેલા છે ભંગારના, તેમાં પણ આગ પ્રસરી હતી, જેના કારણે ફાયર વિભાગ દ્વારા આજુબાજુના પીઠામાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા। હાલ આ ફેક્ટરીની અંદર ફોગ કુલિંગ પ્રોસેસ ચાલી રહી છે। આ સાથે જ ફોર્મ છે તેનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, જેથી કરીને આગ ઉપર વહેલી તકે કાબુ મેળવી શકાય। મહદઅંશે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે। સાથે જ સૌથી સારી વાત એ છે કે આ સમગ્ર ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ હજુ સુધી થઈ નથી, જેના કારણે ખૂબ રાહતની વાત સામે આવી છે। પરંતુ આ ફેક્ટરી જે છે તેની અંદર કેટલા પ્રમાણમાં જથ્થો ઓઇલનો રાખવામાં આવ્યો હતો, તેની પાસે પરમિશન હતી કે કેમ તે બાબતે હાલ FSLની મદદ લઈને તપાસ કરવામાં આવશે। પરંતુ આ જે હર્ષ એન્ટરપ્રાઇઝ હતી તેની આજુબાજુમાં આશાપુરા કેમિકલ તેમજ અન્ય ભંગારના પીઠા પણ આવેલા છે, જેમાં આ આગ પ્રસરી હતી। સાથે જ એક કારને પણ નુકસાન થયું છે, કાર પણ બળીને ખાખ થઈ ગઈ છે। હાલ લગભગ 25 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી, પરંતુ ખૂબ વધુ પ્રમાણમાં આ પાણીનો મારો ચલાવવો પડ્યો હતો, કારણ કે ખૂબ મોટી માત્રામાં ઓઇલનો જથ્થો છે તે આ ફેક્ટરીની અંદર રાખવામાં આવ્યો હતો। પ્રાથમિક વિગત અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે આ જે ફેક્ટરી છે તેની અંદર યુઝડ ઓઇલનો જથ્થો રાખવામાં આવતો હતો, જેનું કેમિકલ ની ફેક્ટરીઓમાં સપ્લાય કરવા માટે ટેન્કરો મારફતે મદદરૂપ થવાનું હતું। સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના અલગ અલગ ફાયર સ્ટેશનના તમામ ફાયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધર્યા હતા। પ્રથમ પાણીથી આ આગને કાબૂમાં લેવામાં આવી છે। હવે તેના ઉપર ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, જેથી કરીને આગ છે તે ફરી એક વખત વિકરાળ ન બને તેના માટેની કામગીરીના ભાગરૂપે હાલ આ પ્રકારનો ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આ જોઈ શકાય છે કે તમામ ફાયરના અધિકારીઓ, લગભગ અધિકારી હોય કે જવાન હોય, 2 કલાકથી વધુ સમયથી તેઓ તેમના દ્વારા મહેનત કરવામાં આવતી હતી અને મહેનતના ભાગરૂપે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે। યસ સાહેબ, શું કામગીરી કરવામાં આવી છે અને હાલ શું સ્થિતિ છે? અમદાવાદ ફાયર બ્રિગેડના નજીકના ફાયર સ્ટેશનની લગભગ 20 ગાડીઓ, ચીફ ફાયર ઓફિસર સાહેબની ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમ, ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન ટીમ હાજર છે અને ફાયર ફાઇટિંગ ઓપરેશન ચાલુ છે। ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, કયા પ્રકારનું કેમિકલ્સ છે, ફાયર અત્યાર સુધી કોઈ કેઝ્યુઅલ્ટીના સમાચાર નથી। ઓલમોસ્ટ ફાયર ફાઇટિંગ ઓપરેશન્સ ચાલુ છે અને બહુ જલ્દી અમે એને કાબૂમાં લઈ લઈશું। સર, આગ ખૂબ જ વિકરાળ હતી। લગભગ 25 જેટલા વ્હીકલ્સ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી। આજુબાજુના વિસ્તારમાં પણ આગ પ્રસરી હતી, શું કાર્યવાહી કરવામાં આવી છે? ઓલમોસ્ટ અત્યારે અમારું મેઇન મિશન છે કે આ ફાયર આસપાસના જગ્યાએ સ્પ્રેડ ના થાય અને કંટ્રોલિંગ ઓપરેશન ચાલુ છે। ચીફ ફાયર ઓફિસર સાહેબ પોતે, ડેપ્યુટી CFO, એડિશનલ CFO, ડિવિઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર, ફાયર ફાઇટર્સની ઓલમોસ્ટ 20 ગાડીઓની ફાયર ફાઇટિંગ રિસ્પોન્ડર ટીમ ઓપરેશન અત્યારે ચાલુ છે। ઓલમોસ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આવ્યા પછી આપને જાણ કરશું।
બિલકુલ જી. કૃષ્ણા, આ હતા ફાયર ઓફિસર જેમણે સ્પષ્ટ કહ્યું છે કે આગ વિકરાળ હતી, ચારે બાજુથી આગ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પર પહોંચ્યા હતા, કારણ કે આગની ગંભીરતા એ પ્રકારની હતી. આજુબાજુના જી. વિસ્તારમાં આગ પ્રસરી હતી, જેને કાબુમાં લેવા માટે ચારે બાજુથી તેના ઉપર મારો ચલાવવામાં આવ્યો. ત્યારબાદ આગને હવે કાબુમાં લેવામાં આવી છે. હવે ફોર્મનો મારો જી, ચલાવવામાં આવશે, જેથી બિલકુલ, કરીને આગ ફરીથી ન પ્રસરે. જી બિલકુલ, આભાર આપનો. અને મહત્વપૂર્ણ